Hello and welcome to DM But Commerce Institute, a place for all the rankers. આજના વિડીયોમાં આપણે સિમિલર વર્ડ લેવા જઈ રહ્યા છીએ. એક સરસ મજાની સલાહ આપું છું કે સિમિલર વર્ડના વિડીયોને તમારે જોવાની જરૂર જ નથી. માત્ર ને માત્ર હેડફોન્સ લગાવીને તમે મોબાઈલ ઊંધો રાખીને એને આરામથી સાંભળી શકો છો. તો હું એવું જ કહીશ કે મારો આ વિડીયો રોજ જે એકવાર જો તમે સાંભળશો તો તમારી બોર્ડની પ્રિપેરેશનમાં પછી સાયન્સ હોય કે કોમર્સ હોય બંને વ્યક્તિઓને બહુ જ ફાયદો આમાં થઈ જશે. ચલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો શબ્દ છે ફ્લી. ફ્લી એટલે ભાગી નીકળવું. ભાગી નીકળવું ઇઝ ઇક્વલ ટુ એસ્કેપ. ચલો નંબર 2 છે સ્લાઉચ. સ્લાઉચ એટલે ટૂટિયું વાળીને બેસવું. દેટ ઇઝ નોન એઝ સ્ટૂપ. સરલી. સરલી એટલે જે વ્યક્તિનો નેચર ખરાબ હોય એવા વ્યક્તિઓને સરલી કહેવાય. એટલા માટે એનું સિમિલર વર્ડ બનશે ઇલ નેચર. એન્ટિસિપેટ. એન્ટિસિપેટ એટલે ભવિષ્યમાં બનવાની અગત્યની ઘટના. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ફોરસી. ફોરસીનો સ્પેલિંગ પણ જરા જોઈ લો. FORESEE. બેરિયર. બેરિયરનો મિનિંગ થઈ જાય છે ઓબ્સ્ટેકલ. બેરિયર એટલે થઈ જાય છે નડતર રૂપ હોવું. તો બેરિયર એટલે ઓબ્સ્ટેકલ. ફરી એકવાર ધ્યાનથી સાંભળો. ફ્લી, એસ્કેપ, સ્લાઉચ, સ્ટૂપ, સરલી, ઇલ નેચર્ડ, એન્ટિસિપેટ, ફોરસી, બેરિયર, ઓબ્સ્ટેકલ. ચલો નંબર 6 તરફ આગળ વધીએ છીએ. અહીંયા આપ્યું છે કાઉન્સિલ. કાઉન્સિલ એટલે સલાહ આપવી, એડવાઇસ. ડિસિપ્ટિવ. ડિસિપ્ટિવ એટલે જેનાથી તમે બહુ ઇઝીલી છેતરાઈ જાઓ તેવું. ઇલ્યુઝનરી. એલિજિબિલિટી. બહુ ઠીકઠાક પ્રકારનો શબ્દ આપ્યો છે. યાદ રાખજો એલિજિબિલિટી એટલે થશે ફિટનેસ. ફોરબિડન. ફોરબિડન એટલે કોઈ વસ્તુ માટે પ્રોહિબિશન હોવું, કોઈ વસ્તુ ન કરવા માટેની સૂચના હોવી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ પ્રોહિબિટેડ. અબડક્ટ. બરાબર યાદ રાખજો. અબડક્ટ એટલે કિડનેપ કરવું. અહીંયા કોઈ જગ્યાએ કિડનેપ વર્ડ નથી આપ્યો, કોઈક જગ્યાએ કિડનેપ વર્ડ આપ્યો તો યાદ રાખજો. બાકી અહીંયા તો કેપ્ચર છે એટલે આપણે એવી રીતે યાદ રાખશું કે અબડક્ટ ઇઝ ઇક્વલ ટુ કિડનેપ અથવા કેપ્ચર. ચલો ડેપ્રિશિએટ. ડેપ્રિશિએટ એટલે કોઈને નાસી પાસ કરવું. ઇટ્સ કોલ્ડ ડિસ્કરેજ. ક્રિપલ્ડ. ક્રિપલ્ડ એટલે જે વ્યક્તિ અપંગ છે એને ક્રિપલ્ડ કહી શકાય. તો અહીંયા આવશે હેન્ડીકેપ. ચલો ફરી એકવાર. કાઉન્સિલ, એડવાઇસ, ડિસિપ્ટિવ, ઇલ્યુઝનરી, એલિજિબિલિટી, ફિટનેસ, ફોરબિડન, પ્રોહિબિટેડ, અબડક્ટ, કિડનેપ અથવા કેપ્ચર, ડેપ્રિશિએટ, ડિસ્કરેજ, ક્રિપલ્ડ, હેન્ડીકેપ. ચાલો થોડા ઓર આગળ વધીએ છીએ નંબર 14 તરફ. એક્લેમેટાઇઝ ઇઝ ઇક્વલ ટુ ફેમિલિયરાઇઝ. તમને ખબર જ હશે કે ઓલિમ્પિક રમવા માટે આપણા ખેલાડીઓ બીજા કોઈ દેશમાં જાય તો ત્યાંના વાતાવરણ જોડે એમણે એક્લેમેટાઇઝ કરવું પડે, સમતુલા જાળવવી પડે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ફેમિલિયરાઇઝ. ચલો એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે ખોટે ખોટા ખર્ચા. દેટ ઇઝ નોન એઝ વેસ્ટફુલનેસ. ફીબલ. ફીબલ એટલે દુબળું પાતળું. દુબળું પાતળું એટલે વીક. ઇન્સોમિયા. ઇન્સોમિયાનો મિનિંગ અનિંદ્રાની બીમારી. અનિંદ્રા મીન્સ સ્લીપલેસનેસ. ઓપ્ટિમિઝમ. બહુ જ સરસ મજાનો શબ્દ છે. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. આશાવાદ એટલે થશે હોપફુલનેસ. પરસીવ. પરસીવ એટલે આપણે ધ્યાન રાખવું. ધ્યાન રાખવું ઇઝ ઇક્વલ ટુ વોટ? ઓબ્ઝર્વ. ફરી એકવાર. એક્લેમેટાઇઝ, ફેમિલિયરાઇઝ, એક્સ્ટ્રાવેગન્સ, વેસ્ટફુલનેસ, ફીબલ, વીક, ઇન્સોમિયા, સ્લીપલેસનેસ, ઓપ્ટિમિઝમ, હોપફુલનેસ અને પરસીવ ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ. ચાલો નંબર 20 તરફ આગળ વધીએ છીએ. ધ વર્ડ છે ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેટ મીન્સ એક્સપ્લોર. યાદ કરો ડિસ્કવરી ચેનલની નીચે તો લખ્યું છે એક્સપ્લોર યોર વર્લ્ડ. તો ઇન્વેસ્ટિગેટ, એક્સપ્લોર. પોસ્ચર. પોસ્ચર એટલે પોઝ. જ્યારે કોઈ આપણો કેમેરા, આપણો મિત્ર કેમેરા લઈને ઊભો હોય, આપણે જે અલગ અલગ પ્રકારના પોઝ આપીએ એને પોસ્ચર કહી શકાય. રેકમેન્ડ. રેકમેન્ડ ઇઝ ઇક્વલ ટુ એડવોકેટ. કોઈ વસ્તુમાં દખલઅંદાજી કરવી, કોઈ વસ્તુમાં કોઈ બે પક્ષને રાજી કરવા માટે આવતી દખલઅંદાજીને રેકમેન્ડ અથવા એડવોકેટ કહી શકાય. સ્ટેગર. સ્ટેગર એટલે લથડિયા ખાઈને ચાલવું. દેટ્સ વાય ઇટ સ્ટમ્બલ. ચલો ઇન્ક્લાઇનેશન. ઇન્ક્લાઇનેશન મીન્સ અંદરની ફિલિંગ, લાગણીઓ. તો ઇન્ક્લાઇનેશન ઇઝ ઇક્વલ ટુ ફિલિંગ. એલિમિનેટ. એલિમિનેટ એટલે દૂર કરવું. દૂર કરવું એટલે રિમૂવ. ડિસઅપ્રુવલ. ડિસઅપ્રુવલ મીન્સ ઇનકાર કરવો, ના પાડી. વર્ડ બનશે ડેનિયલ. DANIEL. બરાબર ધ્યાન રાખજો. ડિનાય વર્ડ પરથી જ બને છે ડેનિયલ. ચલો ફરી એકવાર. ઇન્વેસ્ટિગેટ, એક્સપ્લોર, પોસ્ચર, પોઝ, રેકમેન્ડ, એડવોકેટ, સ્ટેગર, સ્ટમ્બલ, ઇન્ક્લાઇનેશન, ફિલિંગ,
એલિમિનેટ, રિમૂવ, ડિસઅપ્રુવલ, ડેનિયલ. ચલો નંબર 27 પર જઈએ છે. બહુ જ અગત્યનો વર્ડ છે નંબર 27. ઇટ્સ કોલ્ડ ઇન્ટરગલ. ઇન્ટરગલનો મિનિંગ થાય બેઝિક. બેઝિક એટલે શું થશે? ફંડામેન્ટલ. તો આપણે અહીંયા ભલે બેઝિક નથી આપ્યું, આપણે ફંડામેન્ટલ લઈશું, પણ ઇન્ટરગલ ઇઝ ઇક્વલ ટુ બેઝિક અથવા ફંડામેન્ટલ તમે ગણી શકો છો. તો લઈ લઈશું જરા અહીંયા બેઝિક. તો બેઝિક ઓર ફંડામેન્ટલ. પાઉન્ડ. પાઉન્ડ એટલે સ્ટ્રાઇક. યાદ કરો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, તમારા ધોરણ 12નું જ ચેપ્ટર છે. તો પાઉન્ડ એટલે સ્ટ્રાઇક કરવું, અટેક કરવા જેવું. ઓકે. રેલિશ, એન્જોયમેન્ટ. ડિક્ટેટર. ડિક્ટેટર એટલે રૂલર, જે શાસન કરતા હોય તે. ટીડિયસ, કંટાળાજનક. બોરિંગ કહી શકાય. બોરિંગ સિવાયનો વર્ડ છે મોનોટોનસ. MONOTONOUS. સ્પેલિંગ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. તો ટીડીએસ એટલે બોરિંગ અથવા મોનોટોનસ. સ્ટબન. જિદ્દી વ્યક્તિઓને સ્ટબન કહી શકાય. ઇટ મીન્સ ઇટ ઇઝ ડિટરમાઇન. ઇન્વાર્ડર. ઇન્વાર્ડર એટલે અટેક કરવાવાળા, અને અટેક કરવાવાળા ઇટ મીન્સ કોલ ઇન્વાર્ડર. તો ઇન્વાર્ડર એટલે અટેકર. ચલો ફરી એકવાર જોઈ લઈએ. ઇન્ટરગલ, ફંડામેન્ટલ, બેઝિક. પાઉન્ડ, સ્ટ્રાઇક. રેલિશ, એન્જોયમેન્ટ. ડિક્ટેટર, રૂલર. ટીડિયસ, બોરિંગ અથવા મોનોટોનસ. સ્ટબન, ડિટરમાઇન. ઇન્વાર્ડર, અટેકર. ચાલો નંબર 34 તરફ આગળ વધીએ છીએ. મેગ્નિફિસન્ટ, સુપર્બ. પરસ્યુ. પરસ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વેસ્ટ. ની તલાશમાં, ની શોધમાં. તો પરસ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વેસ્ટ. ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન એ નિર્ધારિત લક્ષ્ય. ઇટ ઇઝ કોલ્ડ ટાર્ગેટ. ડિસ્ટિંગ્વિશ, બહુ જ સરસ વર્ડ છે. ઇટ ઇઝ નોન એઝ ડિફરન્શિએટ. લોકો કરતાં થોડું અલગ તરી આવું. ઇટ ઇઝ નોન એઝ ડિસ્ટિંગ્વિશ. તો ડિફરન્શિએટ થઈ જશે. ઓકે. ચલો ડેલિબરેટ. ડેલિબરેટ મીન્સ જાણી જોઈને કરેલું કાર્ય. ઇન્ટેન્શનલ. હોલ્ટ એટલે કોઈ જગ્યાએ ઊભા રહેવું છે. ઓકે. તો હોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ઊભા રહેવું. ઇટ ઇઝ નોન એઝ સ્ટોપેજ. ઓકે. અને રેમેડી. રેમેડી ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? ક્યોર થઈ જશે. ચાલો ફરી એકવાર જરા જોઈ લઈએ છે. મેગ્નિફિસન્ટ, સુપર. પરસ્યુ, ક્વેસ્ટ. ડેસ્ટિનેશન, ટાર્ગેટ. ડિસ્ટિંગ્વિશ, ડિફરન્શિએટ. ડેલિબરેટ, ઇન્ટેન્શનલ. હોલ્ટ, સ્ટોપેજ. રેમેડી, ક્યોર. ચાલો થોડા ઓર આગળ વધીએ નંબર 41 તરફ. બુલી. બુલી એટલે હેરાન કરવું. ઇટ્સ નોન એઝ હેરેસ. કન્ઝર્વેટર. કન્ઝર્વેટર ધ્યાન આપવાવાળો વ્યક્તિ. કીપર, રખેવાળ. સર્વે, એનાલિસિસ. એક્સપેન્સિવ. યાદ રાખો, એક્સપેન્સિવ એટલે મોંઘું થાય. અને DEAR, ડિયર એટલે પણ મોંઘું. ઇંગ્લિશમાં મોંઘવારીનો શબ્દ છે ડિયરનેસ. તો યાદ રાખજો, એક્સપેન્સિવ, ડિયર. એમ્બુશ એટલે અટેક કરો. અહીંયા લખ્યું છે સરપ્રાઇઝ અટેક, તો આપણે બી માન આપીશું સરપ્રાઇઝ અટેકને. બિનીથ. બિનીથ એટલે કોઈ વસ્તુની નીચે ઢંકાયેલા હોવું, અને કોઈ વસ્તુની નીચે ઢંકાયેલા હોવું ઇટ મીન્સ બિલો. ચેટર. ચેટર એટલે જેને બકબક કરવાની આદત હોય તે વ્યક્તિ. કીપ ટોકિંગ. ઓકે. જે લોકોને બકબક કરવાની બહુ આદત હોય એવા વ્યક્તિઓને ચેટર બોક્સ પણ કહી શકાય. તો કીપ ટોકિંગ. ડોમિનન્ટ એટલે આગળ પડતું. દેટ ઇઝ લીડિંગ. ચલો ફરી એકવાર જોઈ લઈએ. બુલી, હેરેસ. કન્ઝર્વેટર, કીપર. સર્વે, એનાલિસ. એક્સપેન્સિવ, ડિયર. એમ્બુશ, સરપ્રાઇઝ અટેક. બિનેથ, બિલો. ચેટર, કીપ ટોકિંગ. ડોમિનન્ટ, લીડિંગ. ચાલો થોડા ઓર આગળ વધીએ છે નંબર 49 તરફ. ઓકે. ચાલો વર્ડ છે ડ્રીઝલ. ડ્રીઝલ એટલે વરસવું, ઝરમર ઝરમર વરસવું. ઇટ ઇઝ નોન એઝ શાવર. ઓકે. શાવર બધાના ઘરમાં હશે. સ્ટેબ. સ્ટેબ એટલે આરપાર થઈ જવું. રાઈટ. ઇટ ઇઝ નોન એઝ પિયર્સ. ઓકે. બહુ બધી છોકરીઓ કાનમાં બુટ્ટી પહેરતી હશે. ઓકે. તો પિયર્સિંગ કરાયું કહેવાય. અચ્છા, આજકાલ તો છોકરાઓ બી પહેરી રહ્યા છે એમ ને. ઓકે. તો સ્ટેબ ઇઝ ઇક્વલ ટુ પિયર્સ. ક્વાયટ. ક્વાયટ એટલે શાંત. શાંત એટલે કામ. એક્સટેસી. શું વર્ડ છે બોસ? હેપીનેસ. ઇન્ટ્યુશન. ઇન્સ્ટિંક્ટ. ઇન્ટ્યુશન. ઘણીવાર આપણને પણ ઇન્ટ્યુશન થતું હોય ને, આપણને પણ પેલું ઇન્સ્ટિંક્ટ થતું હોય કે યાર આજે યાર કોઈ મહેમાન આવશે, કાં તો કોઈ મારો જૂનો મિત્ર મને મળશે. જેવું તમને સવારથી એવું લાગતું હોય ને ખરેખર એવું થાય તો સમજો ભાઈ તમારી ઇન્સ્ટિંક્ટ એટલે કે તમારું ઇન્ટ્યુશન બહુ ખતરનાક કામ કરે છે. ચલો લેંગ્વેજલી. લેંગ્વેજલી એટલે સ્લોલી, બહુ જ ધીમે ધીમે. ઓકે. ચલો રેવર્ડ. નવો વર્ડ છે રેવર્ડ. કોઈ વસ્તુ તરફ આકર્ષાવું. અટ્રેક્ટેડ બી કહી શકાય, ફેસિનેટેડ બી કહી શકાય. અટ્રેક્ટેડ વર્ડ નહીં જ આપે, દેટ્સ વાય વી વિલ ગો ફોર ફેસિનેટેડ. તો આપણે ફેસિનેટેડ લેવાનું છે. કંજર. કંજર ઇઝ ઇક્વલ ટુ ઇન્વેન્ટ. ઓકે. કંજ્યોર ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇન્વેન્ટ. ફરી એકવાર. ડ્રીઝલ, શાવર, સ્ટેબ, પિયર્સ, ક્વાયટ, કામ. એક્સટેસી, હેપીનેસ. ઇન્ટ્યુશન,
ઇન્સ્ટિંગ, લેંગ્વેજલી, સ્લોલી, રેવર્ડ, ફેસિનેટેડ અથવા એટ્રેક્ટેડ, કંજર ઇઝ ઇક્વલ ટુ ઇન્વેન્ટર. નંબર 57 પીટ એટલે થઈ જાય છે ખાડો ઇઝ ઇક્વલ ટુ ડિચ. પેસિમિસ્ટિક, હવે યાદ કરો ઓપ્ટિમિસ્ટિક હતું, હોપફુલનેસ, જે માણસ હંમેશા આશાવાદી હોય તે. પેસિમિસ્ટ નિરાશાવાદી ઇઝ ઇક્વલ ટુ આવા વ્યક્તિઓને કહેવાય છે ગ્લૂમી, આને કહેવાય છે ગ્લૂમી. ડિઝર્વ વર્ધી, જે વ્યક્તિ કોઈ વસ્તુ માટે લાયક હોય એને કહેવાય ડિઝર્વ, એને કહેવાય વર્ધી. જનરેટ ઉત્પન્ન કરવું એટલે પ્રોડ્યુસ. માર્વેલસ વન્ડરફુલ અદ્ભુત, તો માર્વેલસ ઇઝ ઇક્વલ ટુ વન્ડરફુલ. આર્ડસ, બહુ જ સરસ મજાનો વર્ડ આવ્યો છે આર્ડસ એટલે મુશ્કેલ હોવું, ડિફિકલ્ટ કહી શકાય, અથવા તો ટફ, TOUGH, ટફ કરી દો. ઓકે. ગ્લિટર્ડ એટલે ચમકવું એટલે શું થશે ભાઈ? સ્પાર્કલ્ડ થઈ જશે. શાઇન તમે કહી શકો છો, પણ આ ભૂતકાળ પૂછ્યું છે. ગ્લિટર્ડ એટલે SHONE, શોન. શાઇનનું ભૂતકાળ શોન લેવું પડશે આપણે, તો ગ્લિટર્ડ તો અહીંયા થશે ભાઈ તમારું શું ભાઈ? શોન થશે. ઓકે, ચલો ત્યાર પછી 64 પર જઈએ છે. ડ્રેડફુલ મીન્સ શું થશે? ભયાનક ઇઝ ઇક્વલ ટુ શું થશે? હોરિબલ. તો ફરી એકવાર પીટ, ડીચ, પેસિમિસ્ટિક, ગ્લુમી, ડિઝર્વ, વર્ધી, જનરેટ, પ્રોડ્યુસ, માર્વેલસ, વન્ડરફુલ, આર્ડસ, ટફ, ગ્લિટર્ડ, શોન, ડ્રેડફુલ, હોરિબલ. ચાલો ઓકે, થોડાક ઓર આગળ વધીએ છીએ હવે આપણે. ઓકે, હવે આપણે પહોંચીશું ભાઈ 65 થી લઈને 70 સુધીના વર્ડ્સ લઈ લઈએ છીએ. 65 નંબરમાં વર્ડ છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ મીન્સ પાલતું જે હોય તે. ઇટ ઇઝ નોન એઝ ટેમ. ઓકે, જેને પાલી શકાય ને ટેમ એનિમલ અથવા ડોમેસ્ટિક એનિમલ્સ બી કહી શકાય. ક્વિબલિંગ એટલે નાની નાની બાબતોમાં જે આર્ગ્યુ કરે છે એ વ્યક્તિ. ઓકે, તો ક્વિબલિંગ ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુઇંગ. એકનોલેજ ઇઝ ઇક્વલ ટુ વેલ નોન. બરાબર ધ્યાનથી સાંભળજો, ઇટ ઇઝ વેલ નોન. ચલો, વિગરસ એટલે પણ થાય છે ટફ. વિગરસ એટલે પણ શું થાય છે ભાઈ? ટફ. ટૂડ એટલે બહુ અલગ અલગ જગ્યાની મુલાકાત લેવી, તો ડેફિનેટલી વિઝિટેડ. બહુ ઇઝી વર્ડ હતો. એન્ટિસિપેટ ફરી એકવાર છે. એન્ટિસિપેટ ઇઝ ઇક્વલ ટુ ફોરસી. અને બેરિયર એટલે બની જશે ઓબ્સ્ટેકલ. ડોમેસ્ટિકેટ ટેમ, ક્વિબલિંગ આર્ગ્યુઇંગ, એકનોલેજ્ડ વેલ નોન, વિગરસ ટફ, ટૂર્ડ વિઝિટેડ, એન્ટિસિપેટ ફોરસી અને બેરિયર ઇઝ ઇક્વલ ટુ શું બનશે ભાઈ? ઓબ્સ્ટેકલ. તો તમારી 12મા ધોરણની બોર્ડની એક્ઝામ માટે આ સૌથી મોસ્ટ IMP તમારા જે કંઈ પણ સિમિલર વર્ડ કહી શકાય એ તમામ મેં એટલે કે DM સરે આ વિડીયોમાં લીધા છે. ચાલો, આજના વિડીયોમાં કંઈક આટલું જ. રોજ આ વિડીયોને ધ્યાનથી હેડફોન્સ લગાવીને એકવાર જરૂરથી સાંભળજો. એકવાર મારી સલાહ માનો, તમને 100% તમારા સિમિલર વર્ડ્સની તકલીફ દૂર જ થઈ જશે. થેન્ક યુ.